સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય 450માં પત્રમાં કુપોદય સમજાવે છે કે કરેલા કર્મ ભોગવવા જ પડે. એમાં જૈનેતરની ગાથા કડી મૂકે છે દયારામની કે જીવ તું શીત શોત ના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણએ, દયારામે તો એટલે લખ્યું કૃષ્ણ એટલે કર્મ, પહેલાં બાંધેલા છે કર્મ, તો એ ભોગવ. રામ રાખે તેમ રહીએ, આપણે રાખના રમકડા છીએ. રામ રાખે એટલે રામ કોઈ નવરા નથી, રામ તો મોક્ષે વેગે છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. કર્મ રાખે એમ રહેવું પડે, સંભાવે. ચિત્ત તું સિદ્ધ શોચ ના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એક જ વાત છે. માનો જગત કરતા તરીકે મૂક્યા કૃષ્ણને કે રામને, તો શું વાંધો છે? આપણને શું નડે છે? મને મારા કર્મનું સારું ને ખરાબ ફળ મળવાનું હોય એ રામ આપે, કૃષ્ણ આપે કે કર્મ સત્તા આપે, એમાં ફરક શું પડે? આપણે એ નડતું જ નથી આપણને. જગત કરતા હોય તોય નથી નડતા, ન હોય તોય નથી નડતા. જો મારા કર્મ પ્રમાણે જ હું સુખી દુઃખી થવાનો આવતો તો છૂટીશ ક્યારે? હું પુરુષાર્થ કરીશ તો એટલે મને મદદ ક્યારે કરે? રામ, કૃષ્ણ કે મહાવીર. હું પુરુષાર્થ કરું તો ને, તો ભલે ને રામ મદદ કરતા મને, મારે શું વાંધો છે? અને હું પુરુષાર્થ નહીં કરું તો કોઈ મદદ નહીં કરે તો ભલે ને રામ બેઠા ત્યાં, તો શું વાંધો છે મારે? એટલે ગાંધીજીને કુપોદે કહ્યું કે જગત કરતા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધું રૂપકથી કહ્યું છે, પણ કદાચ છે સાચે. અત્યારે એ સિદ્ધાંતની ભંગજાળમાં પડતા નહીં. તમે કે પેલા ઉપદેશબોધ નક્કી કરો કે મારે મારા પૂર્વ કર્મો ભોગવવા જ પડે. હવે કેવી રીતે ભોગવું એનો રસ્તો બતાવો મને. એને માટે મંત્ર તંત્ર દોરો ધાગો કામ નહીં આવે. આ જડબે સલાક થઈ જાય એટલે ગૃહિત મિથ્યા તો વયું જાય. એટલે જીવને 16મો ભવ નથી. 15 તો બહુ લાંબી વાત કરી. એ ભવે કે ભાવિ એવા થોડા કાળે છૂટી જાય કંઈ, કે બધાને 15 ભવ ન થયા કંઈ. આ તો વધારેમાં વધારે 15 ભવ. પછી ઘણા પાછા સિદ્ધાંત હોય કે વમી નાખ. વમવું શા માટે? હવે આટલું ગમતું તું ને ખાધું છે, ઉલટી કરી નાખ્યું છે. પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ જોગવાળા થઈ ગયા છે. એવું જે લોકકથન છે તે સાચું કે ખોટું? સુભાગભાઈને પ્રશ્ન થયો કે ભાઈ શાસ્ત્રમાં કથાઓમાં વાત આવે છે તો ખરેખર આવા ચમત્કાર કર્યા હશે? આપણને એમ થાય ને કે એવું હશે ક્યારે? ઘણીવાર રૂપકથી કહ્યું હોય. હવે રામાયણની કેમ વાત છે કે પથરા ઉપર રામ રામ લખીને પછી પુલ બાંધ્યો વાંદરાએ. હકીકતમાં વાનર એ આખી એક અટક છે, સરનેમ. અને 63 લાખ પુરુષમાં જૈન રામાયણ વાંચીએ તો હનુમાન શું, સુગ્રીવ શું, બધું ખબર પડી જાય. પણ રૂપકથી સમજાયું હોય ને આપણે સમજાય નહીં એટલે ગડબડ થાય. પછી કે શલ્યાની હલ્યા કેવી રીતે થાય? રામનો પગ આવ્યો તો પથરો સ્ત્રી થઈ ગયો ને. પથરો સ્ત્રી થાય જ નહીં ક્યારે. જળથી ચેતન ઉપજે અને ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે થાય જ નહીં. તો રામનો પગ મૂકીને શલ્ય તો હલ્યા થઈ ગઈ એમ કે તો ખોટું નથી કહ્યું કાંઈ. શલ્ય એટલે પૃથ્વી કાંઈ એકેન્દ્રિય જીવ. રામ એટલે સત્પુરુષ, જ્ઞાની પુરુષ. એના દર્શન સમાગમ થયા, પુણ્ય બંધાણું. અકામ નિર્જરા કરતાં કરતાં 1 માંથી 2 માંથી 3 માંથી 4 માંથી સંઘની 25 સ્ત્રીનો અવતાર મળ્યો અલ્યા રૂપે. એનું નામ અલ્યા પડ્યું, અલ્યાબાઈ. તો વતલા બધા ભવ એ વાત કરે તો શ્રોતાનો રસ વયો જાય અને મૂળ ઉપદેશ બોધ મળે જ નહીં. એટલે કથાકારે વતલા ભવ કાઢી નાખ્યા અને એમ કહ્યું કે રામના પગથી શલ્યાની અલ્યા બની. આપણે ખોટું છે એમ જ લાગે ને, સમજાય નહીં. એટલે ખોટું કાંઈ છે જ નહીં. રામના ચરણ સ્પર્શિત એ એકેન્દ્રિય જીવ જે શલ્યામાં પથરામાં હતો, હીરો, સાચા હીરા એકેન્દ્રિય જીવ છે. ખાણમાં બહુ લોભ હોય ને એ દેવ લોકો મરી નહીં, અને માણસને બહુ લોભ એટલે હીરામાં જન્મે, એકેન્દ્રિય થાય. પછી
એને કે સાચો હીરો ચાવી ગયા પછી આપઘાત કરી નાખ્યો. ચેત વસ્તુ છે આ. એમ શલ્યા શીલા એકેન્દ્રિય ઉપર રામનો સ્પર્શ થયો. અકામ નિર્જરા કરતાં 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 વતલા બહુ બધા કાઢી નાખ્યા. એટલે સત્પુરુષને સમાગમનું મહાત્મ્ય કેટલું છે બતાવવા માટે વતલા બહુ કાઢી નાખ્યા ઉપદેશક કરતા. આપણે ગળે ન બેસે, કડી ન મળે એટલે તે ખોટું છે બધું. ખોટું કંઈ છે જ નહીં. કોઈ બોલું ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરે. અને જૈનના આગમો પણ લખ્યું છે ઉત્તરાધિનાદિ સૂત્રો કુળ સંપ્રદાય દ્રઢ કરવા માટે વાંચશે કે અમારો કુળ સંપ્રદાય સાચો, તો એને વિપરીત પરિણામ છે, એને ફાયદો નહીં થાય. આવું કોણ કોઈ લખ્યું નહીં ગ્રંથમાં એ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કરો. હોય પૂર્વ ભણેલ નવું પણ જીવને જાણ્યો નહીં તો બધું અજ્ઞાનના ખાતામાં આવે. મૂળ વસ્તુ તો મળી નથી એને. પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ જોગવાળા થઈ ગયા છે. એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું એમ આપણો પ્રશ્ન છે ને સાચું સંભવે છે. સૌભાગભાઈને એમ લાગે છે કે આટલું બધું ચોપડામાં ખોટું નહીં લખ્યું હોય એમ તમારો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતું નથી એ વિચારરૂપ જિજ્ઞાસા છે. તો અત્યારે કેમ નથી દેખાતું? સૌભાગભાઈ પૂછે છે. ચમત્કાર થવા જોઈએ ને, પહેલાં થયા તો હમણાં કેમ નથી થતા? કોપાલો સમજાવે છે કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિયોગ હોય છે. રસ્તે ચડી ગયા છે, હજી બેફાટ આત્મા અનુભવમાં નથી આવ્યો, માર્ગને અનુસરે છે. માર્ગાનુસારી શાસ્ત્રમાં માર્ગાનુસારીના 35 બોલ એ પાછું અલગ વસ્તુ છે આખું. અહીંયા રસ્તે ચડી ગયા છે એટલે મીરાબાઈ, કબીર, પ્રીતમ, સુરદાસ, અખા આ બધા રસ્તે ચડી ગયા છે છૂટવાના. ભલે નવકાર મંત્ર ન આવડતો હોય એ નવકારમાં જ સમાવેશ થઈ જાય છે થોડા વખત. માર્ગે ચડી ગયા છે, માર્ગાનુસારી કહેવાય. કે મૂળ કર્મનો સિદ્ધાંત આનો જીવતો દાખલો આ કાળમાં બનેલો છે. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, કેન્સર હતું ગળાનું, એને ટ્રીટમેન્ટ બધી વચ્ચે ઓછી અંશે શરૂ થઈ ગયેલી 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં એ કરે છે. પછી તો એને એટલી પીડા થાય છે કે બોલે ને શ્વાસ રૂંધાય અને આંખમાંથી આંસુ જાય. અને ભવાનીના ઉપાસક હતા, શક્તિના. એટલે એના ભક્તો કહે છે બિચારા ભોળા પ્રેમથી કે તમે ભવાનીના ઉપાસક છો તો માતાને પ્રસન્ન કરો ને, તમારી વેદના વહી જાય. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જવાબ આપે છે ને કે દેહના દંડ એ ભોગવે છે, હું ભવાનીને વિનંતી નહીં કરું. એટલે માર્ગે ચડી ગયા છે કે મારા શરીરના જે દંડ છે, કર્મ છે, આ દંડક છે. પ્રતિક્રમણમાં આવે છે ને 4 ગતિ 24 દંડક જીવાયનું ન જીવો. આ દંડ રૂપે મળ્યું છે, મજા રૂપે નહીં, સજા રૂપે મળ્યું છે. અરૂપી આત્માને સજા કેવી રીતે કરવી? એને કોરોના કરવો, ટાઇફોઇડ કરવો છે, ટીબી, હાર્ટ એટેક લાવવો છે, આત્માને કેવી રીતે હાર્ટ એટેક આવે? એટલે શરીર આપવું પડે ને, પછી હાર્ટ આપવું પડે ને. પછી 40-50 વર્ષનો થાય, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, જાડો થાય, ડાયાબિટીસ થાય, પછી હાર્ટ એટેક આવે ને. એને એમ કે મજા માટે હશે એટલે બધું કર્યું, એને સજા માટે હતું. એટલે દંડક છે. એટલે એ રામકૃષ્ણ પરમહંસ કહે છે આ તો દંડ છે, શરીરના દંડ શરીર ભોગવે, હું શા માટે ભવાનીને પૂજું કે એના માટે? તો દિવ્ય શક્તિ છે એમ માનતા હતા. એ માર્ગે ચડી ગયા છે, એને કાંઈ જોતું તો છે જ નહીં. સ્થિત પ્રજ્ઞ થઈ જાય આત્માનું, પછી ખબર પડે, પછી બધું ખબર પડે, સિદ્ધાંતે પછી ખબર પડી જાય. જ્યારે ઉપદેશ બોધ પરિણમે ને અને વિષય કશાય વયા જાય એટલે સિદ્ધાંત બોધ એની મેળે મેળે ચોપડા વાંચ્યા વગર ખબર પડી જાય. આત્મજ્ઞાન થાય એટલે પછી એને પુસ્તક વાંચવાની જરૂર ન હોય. કંઈ શિવ બોધિ મુનિએ ક્યાં વાંચેલું ભાઈ? નવકાર મંત્ર પાકો નહોતો થતો. એ તો ઠીક, મા ઋષ મા તુષ એમાંથી માસ્તુષ થઈ ગયેલું. વાલ્મીકી મારા કરતા હતા, ટેવ હતી ને મારામારી કરવાની. એટલે રામ મંત્ર આપ્યો તો કે મારા 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 મારા, પણ શું હતું મનમાં કે મારા ગુરુજી આપ્યો છે હું કરું છું. આજ્ઞાધીન હતા. પછી બધું ખબર પડી જાય ધીરે ધીરે. જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ નીકળી જાય. આ જૈન ધર્મની મોટી શોધ છે. જ્ઞાન છે જ, જ્ઞાન લાઇબ્રેરીમાંથી કે પુસ્તકમાંથી ન મળે. અધિકારી થવાય, મર્મ તો એની પાસે જ છે, જ્ઞાની પાસે, અનુભવી પાસે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના હૃદયમાં છે. ખાતા ખાતા કેવળ જ્ઞાન થયું, લગ્નના ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થયું, એવા બધા દાખલા છે. સંવત્સરીને દિવસે જૈન સાધુ તો ખાય જ નહીં,
કુરકુડું મુનિ ભાતનો કોળિયો લે છે સંવત્સરીના દિવસે કે મારા આ કર્મ ભસ્મ રોગ છે એવો ખાવું જ પડે, અને કેવળ જ્ઞાન થાય છે. લાઇબ્રેરીમાં વાંચતા વાંચતા કોઈને જ્ઞાન થયું હોય સમકી એવો દાખલો નથી ઇતિહાસ. એટલે શાસ્ત્ર આત્મજ્ઞાનીની આજ્ઞા ન હોય, માથે ન હોય તો શસ્ત્ર રૂપે પરિણમે, બફમમાં વયો જાય. પછી કેટલાક માર્ગ નથી પૂરો, આ બધા માર્ગે ચડી ગયા છે. ગોપાલ બધાનો ઉલ્લેખ કર્યો છે, કબીરનો, નરસિંહ મહેતા, કે નિસ્પૃહ ભક્તિ હતી. ત્રિકમજી ત્રેવડમાં રહેજો રે, દ્રવ્યતણું છે કામ રે, કુંવરબાઈનું મામેરુંમાં આવે છે. શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે નરસિંહ મહેતા કે ત્રેવડમાં રહેજો, જરા ગોઠવણ કરજો, મામેરું કરવાનું છે. આ નરસિંહ મહેતાનો દેહ છૂટી ગયો ને પછી પ્રેમાનંદે 400 વર્ષ 500 વર્ષ પછી આ કવિતા લખી છે, ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્યતણું છે કામ. નરસિંહ મહેતાએ માગ્યું જ નથી કાંઈ. પરચા તેની ઉપરવટ થઈને પૂરા કર્યા છે. ગોપાલદેવ કહે છે શાસનનું રક્ષણ કરવું છે ને તો શાસક દેવીને ફિકર હશે શાસનની તો મને મદદ કરે. આ શ્રાવક કહેવાય. હું પાર્શ્વદાસને પૂછીશ પણ એના શાસનનું શું થશે, એને ફિકર છે ને, એ મને મદદ કરશે. આવો ભક્ત દુઃખી છે તો મને સુખી કરશે કા મારી પરીક્ષા કરશે. આ તૈયારી હોય પછી આત્મા હાથમાં આવે, એમને ન આવે. જાપ જપે, પૈસા 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 એમ મળે. પૈસા નથી જોતા કરે પછી પૈસા મળે. ચાહ મીઠી ચિંતા મીઠી મનવા બે પરવા, જીસકો કશું ન ચાહીએ વો શાન કે શાહ, એને બધું મળે. પછી આપણે બધું જોઈએ છીએ એટલે કાંઈ નથી મળતું. બધી ભૂખ્યા જ છીએ આપણે, તરસ્યા છીએ. એને કાંઈ નથી જોતું એને બધું મળે. પછી ગોપાલદાન મોકલતા હતા ને લંડન કે નથી જવું તો ગચ્છાધિપતિ કરીએ, સોનૈયા લઈને આવેલા અમુક સંપ્રદાયના લોકો. ગોપાલદેવ મૂકી ગાથડી પોટલી, તમારે અમારા માર્ગને એટલે અમારો સંપ્રદાય જ આગળ વધારવાનો, જે સાચું હશે જ કહેવા છે ગોપાલદેવ. ના એમ નહીં, અમારો માર્ગ તો ગાથડી તો પોટલી પાછી લઈ જાઓ કે મળે જ છે, ડગલા થાય છે, નથી જોતા. કેટલાક માર્ગદર્શી પુરુષોને, અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિયોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિયોગ આદિ અજ્ઞાન યોગે સ્ફૂર્ણ આપવાથી પ્રવર્તે છે. એટલે ક્યારેક એવા સરળ આત્મા હોય ને, એમ કે તાવ આવ્યો છે 103 ને જાય પગે લાગે કે આમ છે, ત્યારે બચ્ચા ત્યારે ભલા હોય કે તો સાચે તાવ આવ્યો જાય. એને ઈચ્છા ન હોય પણ એ બોલે સાચું પડે. એટલે એને માટે એની પાછળ ફરાય નહીં આપણે તાવ દૂર કરવા માટે. આ પાછળ ફરે છે, ખબર પડે તો આત્મા માટે જ ફરવું પડે કે આનો આત્મા આટલો સરળ છે તો હું એની પાસેથી લઈ લઉં તો બરાબર. સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથે ગુંઠાણે સંભવ છે, એટલે વ્યવહાર સંકિત થયું. સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથે ગુંઠાણે સંભવ છે તેવા જ્ઞાની પુરુષોને વિશે ક્વચિત સિદ્ધિયોગ હોય છે ને ક્વચિત સિદ્ધિ નથી હોતી. જેને વિશે હોય છે તેને તે સ્ફૂર્ણ વિશે પ્રાય ઈચ્છા થતી નથી. એટલે વ્યવહાર સંકિતે નહીં આવું હોય, એ બોલે સાચું પડે. એ વ્યવહારમાં બોલે જ નહીં, જનરલ વાત કરે. એ કહે નહીં હા તમે તારે ફિકર નહીં કરો મટી જશે, એમનો ખોટું બોલે નહીં. નક્કી અને આત્મા સિવાય ક્યાંક રસ છે તો જ આવું બોલે. આશીર્વાદ તો આપે જ નહીં કે જ્યાં મટી જશે તારો તાવ. તો વેદની કર્મનું શું થાય તાવ મટી જાય તો? ક્વચિત સિદ્ધિ હોય છે ને ક્વચિત સિદ્ધિ નથી હોતી. કોને? ચોથા ગુંઠણવાળાને. એની ઉપરના તો કરે જ નહીં, હમણાં આવશે. આ તો ખાલી વ્યવહાર સંકિત છે, જેને થઈ ગયું છે ત્યાગ વૈરાગથી. તેને સ્ફૂર્ણ વિશે પ્રાય ઈચ્છા થતી. ઘણું કરીને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે પ્રમાદ વશે હોય છે, અને તે ઈચ્છા થઈ તો સમ્યકથી પડવા પણ ઘટે છે, સંકિત વયું જાય તરત જ. એટલે કોઈ એક દાખલો તમને મળ્યો હોય ને, હોય જ નહીં પણ કદાચ મળ્યો માની લઈએ આપણે કે ફલાણાને ફલાણા આત્મજ્ઞાની તરફથી ફાયદો થયો અને એણે કર્યું એટલે સંકિત વમી નાખ્યું. હવે તમારે જવાય જ નહીં ત્યાં, નહીં તો તમારે તો હેરાન જ થવું પડશે. એક કેસ કરી નાખ્યો ને એણે, એટલે હવે પહેલાં ગુંઠણે આવી ગયો છે. હવે જ્ઞાની નથી, કદાચ હતો તોય. આ સિદ્ધાંત છે. તે સ્ફૂર્ણ વિશે પ્રાય તેવી ઈચ્છા હોતી નથી ને ઘણું કરીને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદ વશે હોય છે
તેવી ઈચ્છા થઈ તો સમ્યકત્વથી પડવા પણ તેને ઘટે છે. એટલે હવે મિથ્યાત્વી છે તમારી જેવો હોય તો એને પગે લાગવું જ તમારે ગુરુ માનીને. ભક્તિ એટલે શું? ભગવાન સાથે અવિભક્ત છે એનું ભજન કરીને. એ સત્સંગનો પાઠ વાંચો, શિક્ષાપટ 24, તમને ગમે તેવું પ્રિય લાગે જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. મોક્ષમાળાનો શિક્ષાપટ 24 સત્સંગ. આ ગોખી નાખવાનું ક્યાંય પણ જાતા પહેલાં મંદિરમાં, તીર્થસ્થળમાં, પાલિતાણા, સમજ શિખર, આશ્રમમાં આ વાક્ય બોલીને જવાનું. આ ઢાલ છે, આત્મા લૂંટાઈ નહીં જાય તમારો. પછી તો સમજણ આવે ને એટલે કરવું, કરાવડાવવું, કરતા પતે અનુમોદવું. એ ગરદી કરવા ના જાય, મફત જમવાનું મળતું હોય તો પછી જવાય. અનુમોદ્યું ને, ગરદી કરીને તમે અનુમોદન આપ્યું ને, તમે મત આપ્યો એટલે જીત્યા ને બહુમતીથી. ઈચ્છા થાય છે ત્યારે પ્રમાદો જ હોય છે, અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યકત્વથી પડવા પણ તેને ઘટે છે. પ્રાય 5મે 6ઠ્ઠે ગુંઠાણે પણ ઉતરોત્તર સિદ્ધિ યોગનો વિશેષ સંભવ થાય. ચોથું તો હતું જ, કોઈ નિયમ નહોતા. હવે 5મું એટલે દેશ વિરતિ, અમુક નિયમે પાડે છે. 6ઠ્ઠું એટલે હજી પ્રમાદ છે પણ સર્વસંગ પરિત્યાગી છે. પ્રમત્ત ગુણસ્થાન, સર્વસંગ પરિત્યાગી સાધુ. નથી કહેતા આપણે કે ફલાણા સાધુ કે ફલાણા ગુરુજી, ફલાણા આચાર્ય પાસે રિદ્ધિ સિદ્ધિ છે. એ શું થશે જો? પ્રાય 5મે 6ઠ્ઠે ગુંઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિ યોગનો વિશેષ સંભવ થતો જાય છે. અને ત્યાં પણ જો પ્રમાદાદિના જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે, કોણ? 6ઠ્ઠે ગુંઠાણ એટલે સર્વસંગ પરિત્યાગી સાધુ હજી પ્રમાદમાં છે એટલે અપ્રમત્ત અને પ્રમત્ત. અપ્રમત્ત 7મું ગુણસ્થાનક, પ્રમત્ત 6ઠ્ઠું. એટલે 6ઠ્ઠાની વાત કરી છે. 7માવાળો તો ભૂલ કરે જ નહીં, તીર્થંકરની મેની ઝેરોક્ષ છે. 6ઠ્ઠાવાળો પ્રમાદાદી જોગે સિદ્ધિમાં પ્રવર્તશે તો પ્રથમ ગુંઠાણાના વિશે સ્થિતિ સમજે છે. મિથ્યાત્વમાં આવી ગયો પહેલા ગુંઠાણે તળિયે. તો જેને સંકિત નથી થયું એની આગળ ગયો છે એ પહેલાવાળો છે, બે સરખા થઈ ગયા ને. હવે એને હાથ જોડવા તરે. એટલે ઘણા એમ કે હું 15 વર્ષથી આમ કરું છું, એટલે 15 વર્ષથી માથા પજાડે જ ને. એટલે જડબે સલાક થાય છે એના કર્મો, મહામોહનીય કર્મ. ભગવતી સૂત્રમાં 30 મહામોહનીય સ્થાનકો આપ્યા છે. એમાં 16મો બોલ છે કે અહીંયા જે આ કરશે ને એ ગૌતમ ગંડની આશાતનાનો ગુનેગાર છે. બધું આગમમાં લખેલું છે. આ કોણ વાંચે ને કોણ સાંભળે? આ વ્યવહારની વાત હોય તો મજા આવે ને. રોગ મટી જશે, પૈસા થશે, પરદેશ ગમન થશે, આનંદ આવે ને. 6 વર્ષ થઈ ગયા પરણ્યા, સંતાન નથી થતું, સંતાન થશે. એને આપવાનું શું છે? કહેવાનું જ છે ને ખાલી કે જ્યાં રખડ નરકમાં. શેરડો પડે એવું છે, પ્રતિક્રમણ થાય એવું છે. પ્રમાદાદી જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તશે તો 6ઠ્ઠેથી પ્રથમ ગુંઠાણા વિશે સ્થિતિ થવી સંભવે છે. 7મે ગુંઠાણા કે અપ્રમત્ત, હવે પ્રમાદે નથી, આત્મજ્ઞાની તો છે જ, અપ્રમત્ત. 8મે તો શ્રેણી માંડે, 8મે 9મે વેદોદયનો નાશ થઈ જાય. 9મે તો ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય સંકિત થાય પછી વેદોદય હોય. 5મું 6ઠ્ઠું 7મું 8મા સુધી હોય વેદોદય. 9મે ગુંઠા કે વેદોદય વયો જાય એટલે ખરો બ્રહ્મચર્ય ભગવાન. વચનામૃત 600ની છેલ્લી લીટીમાં કોપોદોએ લખ્યું છે કે આ થાય ને પછી એ ગુરુજી થવાય. ઉપદેશક જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પડાય પછી જે આનંદ હોય છે અવર્ણનીય આનંદ હોય છે, અને ઉપદેશકપણું પણ ત્યાર પછી પ્રવર્તવાનું યોગ્ય છે. એમ વચનામૃત 600ની છેલ્લી લીટીમાં કોપોદોએ કહ્યું છે. આદર્શ કહેવાય. આદર્શમાં મોડું જોવાની મનાય છે. 9મી વાળનો ભંગ થાય બ્રહ્મચર્ય. ઉદ્ધર્ષણ સૂત્રમાં 9 વાળ છે. 9મી વાળ વિભૂષા આદે ત્યાગવી, વિભૂષા કરે શરીરની. ગાબડું પડ્યું આ વાળમાં, આત્મજ્ઞાની હોય તો વમી નાખે તરત જ. તો એટલું સહેલું છે. અંગોપાંગ મનોહરવર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો. જુવાન સ્ત્રીઓ નાચતી હોય અને પુરુષ જોવે, અથવા પુરુષો નાચતા હોય અને સ્ત્રી જોવે, એ સાધ્વી હોય કે કોઈ બેન હોય જ્ઞાની. ચોથી વાડ છે આ
અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિક આદિ વિકૃતિ કાણજો. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો. ચોથી વાડ ચતુરજનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. જ્ઞાની પૂર્ણ જ્ઞાની એવા ભગવાન મહાવીરે 9 વાડ ગઈ છે ઉત્તરાધન સૂત્રમાં. ચોથી વાડ આ છે, ગુરુજી માથું ઘાલ દે જમીનમાં તો એ આત્મજ્ઞાની હોય. નિયમ આપ્યા છે. 7મે ગુંઠણે 8મે ગુંઠણે 9મે 10મે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે, નથી એમ નહીં. છેલ્લે 12મે ગુંઠાને કે ક્ષીણ મોહ, એટલે વિતરાગ કહેવાય. મોહ વયો ગયો, ક્ષીણ. હજી પ્રમાદ આવે એને છદ્મસ વિતરાગ કહેવાય. એને છદ્મસ અને વિતરાગ બે ભેગું હોય ક્યારે? 12માંથી 13મે અંતર્મુખમાં બધું થઈ જાય, થઈ ગયું એમ પૂછે ત્યાં તો થઈ ગયું હોય કેવળ જ્ઞાન, એ છદ્મસ વિતરાગ કહેવાય. એને પ્રમાદનો ભય છે. એટલે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી અને 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી માથે જોઈએ ને જોઈએ જ. એટલે લક્ષ્મણ રેખા ઓળંગી ભ્રષ્ટ થઈ જાય રીધી સીધી જ. એટલે એને ક્ષીણ મોહ 12મું ગુણસ્થાનક છે. મોહ સ્વયં સમુદ્ર તરી કરી સ્થિતિ જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો અપૂર્વસરમાં આવે ને 12મું ગુણસ્થાનક, ત્યાં છદ્મસ વિતરાગ હોય. વિતરાગ નહીં, છદ્મસ વિતરાગ. આપણે ફરી વાર પૂછીએ છદ્મસ, એમ પૂછીએ ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું હોય એને, છદ્મસ થોડું નીકળી ગયું હોય, પણ એનું નામ છદ્મસ વિતરાગ છે શાસ્ત્રમાં. કેટલું જોખમ કરીએ છીએ આપણે ધર્મના નામે. બોળ ને ખોળની પરીક્ષા ન હોય તો 7મે 8મે 9મે 10મે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો હોય. 11મે ગુંઠણે સિદ્ધિ જોગનો લોભ સંભવતો જાણી પ્રથમ ગુંઠણે સ્થિતિ હોવી સંભવે છે. પહેલે ગુંઠણે આવી જાય 11મેથી ઠેઠ. 11મે ગયો એટલે 4થું 5મું 6થું 7મું બધું સ્પર્શ્યું ને. રીધી સીધી ભ્રષ્ટ પહેલે ગુંઠણે આવી જાય. ઉપાધ્યાય લખ્યું છે 139મા પત્રમાં 14 પૂર્વધારી અંશે ન્યૂન નિગોદમાં લાભે. અંબાલભાઈ પ્રશ્ન પૂછ્યો આગમના અભ્યાથી કે 14 પૂર્વધારી વાંચ્યા હોય ને નિગોદમાં જાય. ઉપાધ્યાય સમજાવે છે કે જાણવાનું જાણ્યું નહીં આત્મતત્વ. અગિયારમે ગુંઠણે સિદ્ધિજોગનો લોભ સંબોધો જાણી પ્રથમ ગુંઠણે સ્થિતિ હોવી સંભવે છે. બાકી જેટલા સમ્યકત્વના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યકત્વ પરિણમે આત્મા છે ત્યાં સુધી એકે જોગને વિશે જીવને તે પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી, એ કરે જ નહીં આવું. એટલે મંત્ર તંત્ર ઔષધ આપણને જે મળે છે એ જ્ઞાનીના આપેલા નથી, સાબિત થઈ ગયું. તોય કરવું છે એ જીવ તને જેમ ગમે એમ કર, મિથ્યા તો ગાઢ થશે. જે સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિયોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે, શાસ્ત્રમાં બધી વાત આવે છે કે આવી સૌભાગભાઈ બધું ગોતીને લખે એવું છે. સમકીતીએ કર્યા છે. આ કેવી રીતે ત્યાં છે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. એ કારણનો સમુદ્ર થઈ જાય, પોતે કરે નહીં ક્યારે. કે રવિવારે આવજો હું તમને માદળિયું આપીશ, આ જ્ઞાનીનું લક્ષણ જ નથી. તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિજોગ પરિણામ પામ્યા હોય છે. એ પૂનમે થાય ને કાળી ચૌદશે થાય, એ ચોગડું જોઈને ન થાય, નક્કી કરીને એ કરવામાં નથી આવતા, થઈ જાય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષની વિશે તે જોગ કયો જતો નથી. માર્ગ અનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. જ્યાં તેના ભલા હોય ગયા એમ કે તો થઈ જાય. વચન સિદ્ધિ કહેવાય. એને તાવ વયો જાય ન વયો જાય એને કંઈ સંબંધ જ નથી. હમણાં વાત આવશે આનંદજી મહારાજની. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરીને તે સિદ્ધિયોગ અલ્પકાળે ફળે છે. એટલે ઘણીવાર વમી નાખવાનું હોય. જે કૃપાઉદેવે 167મો પત્ર લખ્યો ને 14 વાર જ્ઞાનાવતારને વ્યવહારમાં બેઠા વિતરાગને મુક્તાત્મા, એ ધર્મજના અંબારા કબીરપંથી આવા સિદ્ધિયોગ પ્રગટેલો એને. એટલે કૃપાઉદેવને જ્ઞાનમાં ખબર પડી
કે આ માણસ જો આપણા હાથમાં આવી જાય તો મહાવીરનો માર્ગ ચારે દિશામાં ફેલાવવામાં એક ચુનંદા શિષ્ય તરીકે કામ આવે, અગ્રેસર. એટલે અંબાલાલભાઈને કહે છે કે એને કહેજો બધું આમ, કે અમારે આગળ જ્ઞાની છે, એ તમારી કરતાં આગળ છે પણ તમને ઓળખે છે એમ. આ ભાઈઓ મળ્યા નથી તો ઓળખે છે, બધું કહી દેજો કે આવી રીતે. એનો વિનય કરજો કે. છેલ્લે પછી વાત આવે છે, કુપોલદેવ રૂબરૂ પણ આવેલા ત્યાં ધર્મજ, ફેટો આપેલો એને. એ ફેટો લટકતો તો દર્શન માટે, મગન બાપા કહેતા અમે કેટલી વાર દર્શન કર્યા છે એના. પછી એ દોરા ધાગા કરવા માંડ્યા, એટલે રીધી સીધી ભ્રષ્ટ થઈ ગયા. પછી અત્યારે કાંઈ છે જ નહીં, નામો નિશાન નથી. સિદ્ધપુરમાં આશ્રમ હતો, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, રત્નરાજ મહારાજે કરેલો, અત્યારે નામો નિશાન જ નથી કાંઈ. પછી આ મહત્વ છે જ્ઞાનીની આજ્ઞા. વોર લોનના પૈસાથી થયેલો. મુસલમાન રાજાએ બીજા વિશ્વયુદ્ધમાં પૈસા આપ્યા હોય ને, મુસલમાન લોકો વ્યાજ ન વાપરે, એટલે ભરપૂર વ્યાજ સાથે પાછા આવ્યા. એટલે પ્રભુજી આગળ દેવા આવ્યા. પ્રભુજીને ખબર નહીં કોણ છે. પ્રભુજી કે મારે નથી જોતા પૈસા. જૈન સાધુ પૈસો રાખે, પરિગ્રહ રાખે. પુસ્તકને પરિગ્રહ કયો છે? જે વાંચતા હોય ને એ પરિગ્રહ નહીં, બીજું એક્સ્ટ્રા પુસ્તક રાખ્યું હોય આગમ, તો એ પરિગ્રહ કીધો છે. બે સાધુ છે, એક થાણાંગ સૂત્ર વાંચે છે, બીજા ઉત્તરાધન સૂત્ર વાંચે છે, તો બે પુસ્તકની છૂટ વિહારમાં બદલાવી લેવાનું. ત્રીજું આગમ રાખ્યું હોય તો એ પરિગ્રહ કીધો છે શાસ્ત્રમાં. પ્રભુજીને ખબર નહોતી. પ્રભુ કે ના મારે પૈસા નથી જોતા. રત્નરાજ મહારાજને આપ્યા કે મોટા મહારાજને આપો, કે મોટા મહારાજ ના પાડે છે. એમાંથી આશ્રમ કર્યો શ્રીમદ રાજચંદ્ર. ગહન વાત છે આ તો. માર્ગ અનુસારું કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરી, તે સિદ્ધિયોગ અલ્પકાળે ફળે. ક્યારેક સાચું પડે બોલે તો, અને ક્યારેક સહજ જ થયું હોય. સાચા જ્ઞાની જે હોય, આત્મ અનુભવી, એને આમાં રસ જ ન હોય. અને દાખલા છે બે, એક ભૂતકાળનો કહું ને પછી આ કાળનો કહું. આનંદજી મહારાજ, રાજા એક રાણીથી રીસાઈ ગયા. એ રાણીને ખબર પડી કે આનંદન નામના એક અવધૂત યોગી જંગલમાં રહે છે સાધુ, એની પાસે જાઓ. એટલે જાય છે. આ તો ધ્યાનમાં બેઠા છે, એને ગુફા બાજુમાં સિંહે બેઠો હોય, વાઘ બેઠો હોય. રાણી તો બધો સોનૈયા ને રત્ન ને હીરા લઈને આવેલી, રડે છે કે મારો પતિ રાજા મને તરછોડે છે, રસ લેતો નથી. રાણી તો ઘણી બધી હોય ને કે મને ધ્યાન જ નથી આપતો મારા તરફ, અને સંતાને નથી થતું એટલે મૂળ તો. અને મારે ક્યાં માંગતા તો કે આમ છે, મારે સંતાન નથી થતું એટલે મારી આ દશા થઈ છે. અને મારે પેન્સિલથી લખ્યું, ફેંક્યો કાગળ કે જા. અને એમ કે માદળિયું આપ્યું છે એટલે કાગળ વીટી તાવીજ કર્યું અને ગળામાં પહેર્યું. બંધાર છે તે ફરનાર જોગાનું જોગ, ગર્ભ રહી ગયો રાણીને, છોકરો થાય છે. રાજાએ ખુશ થઈ ગયા, આખો રાજા અને પ્રજા ને બધા બેન્ડ વાજા સાથે. રાજ રવિશ્વર ગુરુ ઘંટાલ બધા આવ્યા આનંદજી મહારાજનું બહુમાન કરવા માટે, કે તમારી કૃપાથી રાણીબાને છોકરો ઉતર્યો છે અને રાજાએ પ્રસન્ન છે. હવે ભલે આ કુંવર જેવો છોકરો લઈને આવ્યા દર્શન કરવા માટે. આનંદજી મહારાજ કે ક્યાંય આવી? તો કે આમ થયું છે. તો તાવીજ ખોલો, શું એમાં લખેલું, રાજા કી બેગમ કો લડકા હોય તો બી આનંદ ગન કો ક્યાં, નહીં હોય તો બી ક્યાં. આનંદજી મહારાજ એ લખેલું. આનંદજી મહારાજનો શું મતલબ છે? આ કાળમાં પ્રભુજીની પાછળ એક ગામડિયા બાઈ ફર્યા કરે, અને છોકરો જોતો હતો ભક્તિમાં, 4 વાગ્યાથી પાછળ ને પાછળ ફરે. એટલે પ્રભુજી તો બોળા કે શું જોઈએ છે બાઈ તને? છોકરો કે મેર ગાંડી કે સત્પુરુષ જ્ઞાની પુરુષમાં છોકરો મગાય? કાઢી મૂકીએ. એને કીધું સમકિત, વાંચતા નહોતું આવડતું અક્ષર, તોય સમકિત આપી દે. શું જોઈએ કે બોલ, પાછળ પાછળ કેમ ફરે છે? તો છોકરો જોઈએ. તો મેર ગાંડી જ્ઞાની પાસે, અમે તો એ આપતા હશું કે? આ જ્ઞાનીનું લક્ષણ છે. આ કાળમાં બનેલા પ્રસંગ છે. મુનિ આગળ જતા રીધી સીધી પ્રગટ છે, ઓળંગી જાજો. ગોપાલભાઈ કહેલું પ્રભુશ્રીજીને, ઓળંગી ગયા. જુનાગઢથી પત્ર લખ્યો છે નાના રણછોડભાઈને, ઉપદેશામૃતમાં 28મો પત્ર છે કે રીધી સીધી બધી પ્રગટી છે, કોઈને કહેવાની જરૂર નથી. કે એ તો જાહેરમાં પછી બોલતા આગાસમાં મગનબાપુ વાત કરતા, કેમ આવી પૂછ્યા વગર? અમે એને લાત મારીને કાઢી મૂકીએ છીએ રીધી સીધી, અમારે જોતી જ નથી કંઈ. રીધી સીધી હોય તો દાસી થઈ રહી, અને શું કામ છે?
અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદય અજ્ઞાન સ્ફુરીને સિદ્ધિ યોગ અલ્પકાળે ફળે છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફુરે જ ફળે છે, એટલે થવાનું તો થાય ક્યારેક. આ સોનૈયા કેમ પડ્યા? ભગવાન મહાવીર વરાવા જતા હતા, ચંદનબળે વરાયું. એ ચંદનબળાને ઈચ્છા નહોતી ચમત્કારની, મહાવીર સામેની ઈચ્છા નહોતી, એ બનવાનું હતું એટલે કોઈક દેવે કર્યું. એવું ન થાય એમ નહીં. યોગ પણ મહાવીર સામેનું, પણ મહાવીર સામેને સપનામાં પણ ઈચ્છા ન હોય કે આવું થાય. થાય તો મહાવીર સામે હોય જ નહીં. અન્ય પ્રકારે નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ ઈચ્છા ન કરે, ઈચ્છા વગર કરે. આ કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિયોગ પરિણામી કર્યો હોય છે. હવે આપણે માટે ખાસ કે કુપાલદેવ કોણ છે? ક્યારેક એવું બન્યું છે જ્ઞાની પુરુષે કર્યું, આનંદજી મહારાજે કર્યું ને, આવું બનેલું. રાજા મુસલમાન, પ્રજા મુસલમાનનું જોર, એટલે બધાને સબકો એક કર ડાલો, સબકો એક કર ડાલો, એમ આકાશ બપોરે અવાજ આવે આકાશમાંથી, એટલે બધાને મુસલમાન કરી નાખો એમ. એટલે રાજા જે મુસલમાન ધર્મ અંગીકાર ન કરે ને બધા ઘંટીએ બેસાડે દળવા માટે. એટલે ભાઈ જૈન સાધુ સાધ્વી અને શ્રાવકો આનંદજી મહારાજને કહે છે કે આપણે બધાને મુસલમાન કરી નાખવા છે રાજાને, હવે શું કરીએ? આનંદજી મહારાજ કે આ લાકડી લઈ જાઓ, આપે છે, એ ઘંટીને અડાડવાની. એટલે જે ઘંટીને અડાડે ને બધી ઘંટી બંધ થઈ જાય. એટલે રાજાએ સજા આપી હોય ઘંટી દળવાનું, ચાલતી જ નથી. એટલે રાજા મૂંઝાણા કે કરવું શું, કે ચમત્કાર લાગે છે. એટલે શ્રાવકને પૂછ્યું તો કે અમે તો કાંઈ કરતા નથી કે ચમત્કાર, અમે તો લાકડી આપી છે અડાડી છે ખાલી. તો કોણે આપી? તો કે આનંદજી મહારાજ. આનંદજી મહારાજ પાસે જાય. આનંદજી મહારાજ તો ધ્યાનમાં બેઠા હતા, અને પછી 12 વાગે બહાર આવ્યા ધ્યાનમાંથી. રાજાને કે આ શું કરે છે? તો કે રોજ 12 વાગે ગેબી અવાજ આવે છે કે સબકો એક કર ડાલો, સબકો એક કર ડાલો, બધાને મુસલમાન કરી નાખો. એટલે આનંદ મહારાજે શું કર્યું? રજવાડામાં બધું આમ કર્યું, ખંખેર્યું, પિંજારો પડ્યો આકાશમાંથી. એ તેરી અલ્લાહ હે. બાદશાહને પૂછે છે આનંદ મહારાજ, આ તારા અલ્લાહ છે કે અલ્લાહનો હુકમ છે? આ ગામનો પિંજારો છે કે મેલી વિદ્યા કરે છે કે આ પિંજારો ધ્રુજે છે, મને ચકલી બનાવી દેશે તો માફ કરે છે. આનંદજી મહારાજ કે જા, આવે આવું નહીં કરતો ક્યારે. આ કર્યું આનંદજી મહારાજે. કુપાલદેવ કહે છે આ પણ પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નથી. આનંદજી મહારાજે પોતા માટે કર્યું જ નથી, છતાં ચમત્કાર બતાવીને યોગ સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260 મથાળું છે. પૂર્ણ જ્ઞાની મહાવીર સામે કર્યું જ નથી. ગૌતમ ગંડરે ચમત્કાર કર્યો જ નથી. કુંડળી ન મૂકી તો ગૌતમ ગંડરે, પછીના સાધુ જે કરતા હોય ગુરુજી, ગૌતમ ગંડર ન મૂકી. કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિયોગ પરિણામી કર્યો છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે. આ બળવાન કારણ હતું, તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી. અહીંયા કુપાલદેવ કહે છે 187માં પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે. આ પૂર્ણ જ્ઞાની છે કુપાલદેવ. સૌભાગ્યભાઈ માટે એક પણ ચમત્કાર કર્યો નહીં એણે. પોતા માટે કર્યો હોત તો વવાણિયાથી મુંબઈ શા માટે જવું પડે 10-10 વર્ષ? કહે છે આખું મુંબઈ અમને સ્મશાન વચ્ચે, શા માટે રહેવું જોઈએ સ્મશાનમાં? શાંતિથી ઈડરમાં રહેતો ગુફામાં, આત્માના ધ્યાનમાં. આત્મા તો હાંસલ છે, એમ ન થાય. કર્મ ભોગવ્યા પછી જ છૂટે, થાય ભોગથી દૂર. પછી આ પત્રમાં લખે જ કોઈ અજ્ઞાન યોગી પણ આ દેહ ધરો ત્યારથી જ નથી. પછી તો આગળ લખે છે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે 201માં પત્રમાં, અને પછી લખે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે 187માં. આ અંતર અનુભવ અમે પરમાત્માપણાના અભિમાનથી નથી લખ્યું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છે એટલે લખ્યું છે. 680માં લખ્યું. પછી છેલ્લે લેખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. એટલે કોઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ ચમત્કારની જે વાત આવે પૂર્ણ જ્ઞાનીનું લક્ષણ નથી, પૂર્ણ વિતરાગનું લક્ષણ નથી. કુપાલદેવ પૂર્ણ વિતરાગ છે કે જે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમારા મને મહાવીર દેવમાં ફરક નથી, ફરક છે માત્ર પેરણનો. એના કરતાં આગળ સંવત 1955માં સમાગમના 5મે દિવસે પ્રભુ મુનિઓને કહે છે આ બેઠા છે તે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા ઈડર. બધું આ કાળમાં બનેલી વાત છે. તીર્થંકરના બધા અતિશય, ચંડકોશિક બુજ બુજ. ચંડકોશો તો ઠીક, અહીંયા કહે છે મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે વાઘને સિંહ બાજુમાં ઊભો.
આજે મગન કેમ નથી આવ્યો? એટલે ગઈકાલે આવ્યા હતા ને બે કે પ્રમ દિવસે કે અઠવાડિયા પહેલાં, એકથી વધારે વાર તો આવ્યા જશે ને. 4 જગ્યાએ આવા બનેલા પ્રસંગ છે ગોપાલદેવ સાથે. ઠાકરસિંહ, મોટા પુત્ર છગન શાસ્ત્રી, પ્રભુસિંહજીને બીજા મુનિ બનેલું છે. ઉત્તરસંડા સરપ ફેણ માંડીને બેસે, બુજ ચંડ કૌશિક બુજ પહેલામાં આવી રહ્યા, બીજામાં આવી બેઠો હોય, જંગલી પાડા વીરસદના, આ બધી નોંધાયેલી વાત છે. કાવીઠા બધા ધણ પાછું આવે ને એટલે ગાય ભેંસ બધા કાન ઊંચા રાખીને સાંભળે. યોજનગામીની ભાષા હોય, અતિશય છે ભાષા. પ્રાણીઓ સાંભળે પોતપોતાની ભાષામાં, બધા ઊભા રહી જાય, ઢોર ધણ આખું. અશોક વૃક્ષ એટલે ઝાડ ન ઉગે કાંઈ, આ બધા 8 પ્રતિહાર્ય છે ને, રૂપકથી કહ્યું છે બધું. એટલે અશોક બળ્યો જળો જીવ આધિ વ્યાધિ ઉપાધિથી કોઈ પણ વચનામૃત કાઢે અને વાંચે શાંતિથી, શાંત થઈ જાય. અશોક શોક વયો જાય. આ અશોક વૃક્ષ પુણ્યામ પુણ્યામ દુંદુબી વાગે એટલે શું તહતથી બરોબર છે, બરોબર છે. એ પાત્ર જીવ એને લાગે કે આ બરોબર છે, અંદરનો અહેસાસ. સત્સંગ સંજીવનીમાં તીર્થંકરના બધા અતિશયો આ બાજુ કુપોલમાં હતા. એ મનસુખ દેવસિંહ જે કુપોલના મળમૂત્ર સાફ કરતા એણે બધું લખ્યું છે. આ પરઠવા જાય ને એકવાર તો કહે છે કે તમારા મળમૂત્ર અમે પરઠીએ ને તો સુગંધ આવે છે, જામંત્રી ને કસ્તુરીની. કોઈ તમે નવું શું લાગે છે કે કાંતા દ્રષ્ટિમાં પહોંચે જીવ. 8 દ્રષ્ટિ છે ને કાંતા દ્રષ્ટિ, 6ઠ્ઠી દ્રષ્ટિ. ત્યારે આ આવી જાય ત્યારે ખબર નથી આત્માનુભવ પછી. આમ ઔષધિ લબ્ધી પ્રગટે ને એટલે એનો થૂક, એનું મૂત્ર, એનો મળ, એનો ચીપડા આંખના, એની લાળ એ શરીરને અડે ને એ રોગ વયો જાય. એને મનમાં એમ ન હોય કે આ વયો જાય, એને હોય એને કોઈક એવું કરે, ફોરવે પોતાની યોગ સિદ્ધિ, ભ્રષ્ટ થઈ જાય. સનતકુમારે બતાવ્યું, ધન્વંતરી પરીક્ષા કરવા આવ્યા, ગોપાલદેવ લખ્યું છે. 16 મોટા રોગ, નાના નાના તો બીજા ઘણા. મારી આગળ દવા છે કે એમ કરીને બતાવે છે. આ જો સોના કાવા થઈ ગઈ, એટલે તારી આગળ તું મારી આગળ છે કે કર્મ રોગ મટાડવાની દવા છે તારી આગળ? તો કે એ નથી, મારી આગળ આ બતાવું કે એમ કે થૂક લગાડે છે. કંચનવાણી કાયા થઈ ગઈ, પાછું પહેલાં હતી એવી કરી નાખે કે મારે આ મટાડવું નથી, કે મારે સહન કરવું છે. વેદને વેદવાની ઈચ્છા જેને નથી ને એ જ્ઞાની હોય જ નહીં. મોહનીય દૂર કરવા છે, જ્ઞાનથી દૂર કરવા છે, વિચારથી દૂર કરવા છે. મોહનીય વેદનીય નથી સહન કરવા મારે, આ જ્ઞાનીનું લક્ષણ જ નથી. એટલે શરીરમાં નાની એવી અશાતા થાય ને દોડાદોડી કરે દવા માટે, ડૉક્ટર માટે, બોલાવો ડૉક્ટર. આ સમ્યક દૃષ્ટિ હોય જ નહીં ક્યારેય, ન કરે નહીં ઈલાજ. ગૃહસ્થ દશામાં એકાંતે નિષેધ નથી. 3 પત્રો લખ્યા છે ગોપાલદેવે, દવા કરવી કે નહીં. 772, 773 ને 774 કરાય, પણ દોડાદોડી ન કરે. દોડાદોડી કરે એને નક્કી સમ્યક દૃષ્ટિ પણ નથી એમ સાબિત થઈ જાય. આ તો નાસીપાસ થઈ જાય. શરીરમાં થોડીક આકુળ વ્યાકુલતા આવે એટલે તરત જ નાસીપાસ થઈ જાય. આ જ્ઞાનનું લક્ષણ નથી. ગુરુજી ક્યાંય મુમુક્ષુ નથી, અને સત્સંગ જ નથી થયો. કોઈ લોકો 5 વર્ષ સત્સંગ થયો અને શરીરમાં થોડીક અશાતા થઈ તો આટલી દોડાદોડી થઈ જાય છે. એ મુમુક્ષુ ન કહેવાય. ગુરુજી ક્યાં એમ કહે છે ગોપાલદેવ. બધી ફોર્મ્યુલા આપી છે એને. અમારા વિશે માર્ગનું સ્વરૂપણું કેવું ઘટતું નથી. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે. એટલે જન્મથી જ જ્ઞાન છે અમને કે ગોપાલદેવ કહે છે. જેને જન્મથી જ જ્ઞાન છે એટલે ક્યાંથી લઈ આવ્યા? ભગવાન મહાવીર પાસેથી. તો આ કાળે શું થયું? સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ રહે બેફાટ આત્મા અનુભવમાં આવ્યો. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. 30 ગુરુવાર સંવંત 1947, એક 60 સમકિતની વાત છે. પછી તો લખે છે અત્ર આત્માકારતા છે. આત્માનું આત્મરૂપે પરિણમવું એમનામ આત્માકારતા એમ લખ્યું 412માં. તો હું આત્મામાં જ છું. 504માં લખે સૌભાગભાઈને અમે વિસ્તૃસા પરિણામમાં છીએ. વિસ્તૃસા પરિણામમાં સિદ્ધ ન જીવો હોય, સિદ્ધ શિલાએ.
અબંધપણાની ગૃહસ્થ દશા કહેવાય. 913મો પત્ર છે ગોધાવીવાળા વનમાળીદાસભાઈ ઉપર, જેણે પોપટલાલભાઈને કુપોલદેવ કોણ એ ઓળખાણ કરાવી અંબાલાલભાઈ સાથે અને પ્રભુદેવ સાથે. એટલે વનમાળીદાસની દશા બહુ ઊંચી હતી. એણે અનંતાનુબંધની વાત કરી વડવાવાળા પોપટલાલભાઈને કે આમ સમજાયું છે. પછી અંબાલાલભાઈએ લંબાણમાં સમજાવ્યું, ત્યારે પોપટલાલભાઈને ખબર પડી. પછી લખે છે પત્ર અંબાલાલભાઈને કે આ કાળે આ ક્ષેત્રે વિતરાગની વાત સમજવાવાળા કુપોલદેવ સિવાય બીજા કોઈ ન હોય. પત્ર છે પોપટલાલભાઈ અંબાલાલભાઈને પત્ર લખ્યો. પછી આ 913માં પત્રમાં લખે છે એને એ ગોધાવીવાળા વનમાળીદાસભાઈને કુપોલદેવનો સમાગમ થયેલો. પોપટલાલભાઈ એના સત્સંગ સમાગમી હતા. હાડકું ભંગેલું પગનું થાપાનું, થોડાક હલે એટલે રાડ બોલી જાય. કુપોલદેવને લખે છે હું શાંત ભાવે વેદના સહન કરું છું. એટલે કુપોલદેવ પ્રસન્ન થયા કે અમને સંતોષ થયો છે, તમે વેદની શાંતિ સહન કરો છો. એમાં લખે છે કે ગૃહસ્થપણું એ વનમાળીદાસે ગૃહસ્થપણમાં છે કે અબંધ પરિણામે ભોગવે ત્યારે શું થાય. આ આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. આ આપણે હાર્મોનિયમ પર માળા કરીએ, આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રેમ થાય ગાતા ગાતા. અબંધ પરિણામની ગૃહસ્થ દશા 321માં કુપોલદેવે લખ્યું છે અને 913માં લખ્યું છે કે છે ગૃહસ્થ દશામાં ગાડી લાડી વાડી છોકરા છે આ બધું શુભ અને અશુભ પરિણામની ધારા પ્રત્યે અત્યંત ઉદાસીન હોય. કે મંત્ર કરે એટલે કહે છે કે જ્ઞાની અન્યથા કરે નહીં, મચક ના આપી. છેલ્લે સૌભાગભાઈને બોલવું પડ્યું, માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે, અમે નહીં માગીએ. કુપોલદેવ આ વચન ટાંકે છે ને કહે છે તમારા આ વાક્યને અમે નમસ્કાર કરીએ છીએ કે હવે અમે મંત્ર તંત્ર નહીં માગીએ. કેમ? સૌભાગભાઈને થઈ ગયું કે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. હવે રોચક રીતે આનો બોધ છે ભજન ભક્તિ સ્તવનમાં ગીતમાં, એ આપણે અવસરે લેશું પછી કાલે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હા બોલો. સો આદિ અનંત એટલે એમાં શું કહેવા માગે છે કુપોલદેવ કે એવો સમય અમારે ક્યારે આવે કે જ્યારે અમે આ શરીરે છોડી દઈએ પછી શું થશે? શાદી નહીં, શાદી એટલે લગ્ન. અહીંયા મુક્તિ સૂત્ર સાથે લગ્ન. સાદી સ આદિ એટલે શરૂઆત થઈ સિદ્ધપદની. આપણે ક્યારથી છીએ? બધા અનાદિ. સાદી નથી આપણે. આ સંસાર અનાદિ છે, આપણે બધા અનાદિથી છીએ. ક્યાં સુધી રહેશે? આમને આમ અનંત. પણ જે છૂટી જશે તો એને મોક્ષની શરૂઆત થઈ ને. સ આદિ, સ આદિ એટલે સંધિ છે. સ વત્તા આદિ એટલે શરૂઆત થઈ. સાદી સ વત્તા આદિ એટલે મોક્ષની શરૂઆત થઈ. પછી ક્યાં સુધી રહેશે? અનંતકાળ સુધી. સાદી અનંત, અનંત અનંત સમાધિ સુખમાં. તો થાકી ન જાય? અનંત વીરીના ધણી છે સિદ્ધ ભગવાન, થાકી ન જાય ને. તો ખાતા ખાતા થાકી જાય ને. આપણે દૂધ પાક આપ્યા જ કરે, આપણને બહુ ભાવે છે, કેટલો ખાય તો થાક લાગે ને, ઉલટી થાય. આત્માના સુખ અનંતકાળ સુધી પણ થાક ન લાગે, અનંત વીર્ય છે. બધા ખુલાસા છે શાસ્ત્રમાં કે બહુ સરસ ઊંઘ આવી તો આપણે સૂતા જ કરીએ, પછી થાક લાગે ને કે હવે તો કમર દુખે, હવે ઊભા થવું છે તો ચાલ્યા કરીએ, મોર્નિંગ વોકમાં જો પછી ચાલ્યા જ કરીએ તો થાક લાગે ને. ત્યાં અનંતકાળ સુધી પછી થાક ન લાગે, અનંત વીર્ય છે ત્યાં. એટલે સ આદિ અનંત સમાધિ સુખમાં આત્મા આત્મામાં જ રહેશે જ્ઞાતા દ્રષ્ટા તરીકે. જળ જેમ જ અકર્તા છે પણ જળ ઉપયોગ વગર અકર્તા છે, સિદ્ધ ભગવાન ઉપયોગ સાથે અકર્તા છે. એટલો ફરક. જળ કંઈ કરે નહીં, સિદ્ધ ભગવાન કંઈ કરે જ નહીં, કરાવડાવે નહીં, કરતા પોતે અનુમોદન ન આવે, પણ બધું સ ઉપયોગ જોયા કરે જ્ઞાતા દ્રષ્ટા. આ સિદ્ધ ભગવાન એટલે કાંઈ કરે નહીં. પછી બોલો. પછી અનંત દર્શન ને અનંત એ બધા શાસ્ત્રી એને છે આત્મા. પછી એ ઘટે જ નહીં ને ક્યારે, એ વમી જ નાખે જ નહીં. લોગસને આમાં આવે ને નમોત્થણમાં અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે નણવું જીણાણમ જીવ. અપુનરાવૃત્તિમ હવે ફરીવાર આવે નહીં પાછા. કર્મ હોય તો કરતા હોય ને, કર્મ છે જ નહીં તો આવે કેવી રીતે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ક્યારે બને? કર્મ હોય તો.
એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આ શુદ્ધાત્માનો ગુણ નથી, જીવનો. આ જળનો ગુણ છે, શરીરનો ગુણ છે. તનતા મનતા વચનતા એટલે મન વચન અને કાયા. તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ. લઘુતા ગુરુતા ગમનતા. નાનું એટલે લઘુ, ગુરુ મોટું, કીડીને હાથી. ગમનતા એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, એ અજીવ કા ખેલ બનારસીદાસજી કહે છે. તો જીવનો ખેલ શું છે? સમતા રમતા ઉરતતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચેતન, એ સબ જીવ વિલાસ. આ એ સમયસર નાટકની જ કડી છે, જીવાજીવ અધિકારની ઉત્થાનિકામાંથી. આ જીવના ગુણ છે. 436મો પત્ર. ઓલું જળનો ગુણ છે. હવે અજીવનો ખેલ છે તો સિદ્ધ ભગવાન તો શુદ્ધ આત્મા છે, અજીવનો ખેલ કરે શરીર છે એટલે અહીંયા આવે નહીં. એટલે અનંત અનંત સાદી અનંત અનંત સમાધિ તું ત્યાં જ રહે. અપુનરાવૃત્તિમ સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ તંપત્તા નમો જીર્ણાણમ જીય ભયાણ. બોલો. કેમ કે કુપોદે કહ્યું કે જ્ઞાનીએ કહ્યું એ સાચું છે, મનાતું નથી આપણે. ના, હું તો માનું છું ને. કુપોદે લખ્યું છે 397માં, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. પછી એણે કહ્યું એ કરવું પડે. એણે કહ્યું અભક્ષ ન ખવાય ન પીવાય એટલે છોડી દેવું પડે આજથી તક. તો પછી અઘરું નહીં લાગે, નહીં તો અઘરું લાગશે. કેમ કે આપણે માનીએ છીએ, આપણે બુદ્ધિથી માનીએ છીએ, આચરણથી નહીં. એટલે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. જ્ઞાનીએ કહ્યું ચૂલામાં આંગળી નાખે દાજી મરાય, એટલે આપણે ન નાખીએ ને. નાનો છોકરો ફૂ દાજી જેવાય, આપણે નાખીએ છીએ એટલે આપણને ખબર છે આવું હોય નહીં, દજાય નહીં, એટલે આપણે નાખીએ છીએ એટલે દાજીએ છીએ. એટલે ચૂલામાં આંગળી નાખીને દાજી જેવાય, જેને પ્રતીતિ છે એને સંકેત કહેવાય. એ નાખે નહીં ને, આપણે નાખીએ છીએ એટલે આપણે માનતા નથી જ્ઞાની. એટલે આપણે કહીએ છીએ આપણને શ્રદ્ધા છે, આપણે શ્રદ્ધા નથી. એટલે કુપોદે સિદ્ધાંત મૂક્યો 397માં કે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. સંકિત હશે કે નહીં, એને પહેલું એના આચરણમાં દેખાય વિતરાગતા. એ જમવા બેસે ત્યારે ખબર પડી જાય, પૈસા ગણે ત્યારે ખબર પડી જાય, એને માન મળે ત્યારે ખબર પડી જાય, શાલ ઓઢાડે ને ત્યારે ખબર પડી જાય. એને ઓઢે ખરા, એને ખબર હોય કફન ઓઢું છું, એને મોત યાદ આવે ત્યારે. જીવતા મરતા આવડી ગયું હોય એને, પછી એ કફન ઓઢે કે શાલ ઓઢે એને ફરક ના પડે. આ સંકિતનું લક્ષણ છે. એ શ્રદ્ધા પરમ દુલ્લા છે. આપણે હજી સમજાતું નથી કે જ્ઞાનીએ કહ્યું સાચું છે. કુપોદે લખ્યું સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહ્યું કે સમજતા નથી. તું જો મોક્ષ સ્વરૂપ જ છો, તું મનાતું નથી. આ એ નહીં, આપણે એટલું બધું મોક્ષ કોને ખબર છે. એને ન કહ્યું એ ન કરીએ કાંઈ, એમાં નુકસાની નથી બહુ. એટલે મંત્ર તંત્ર ન માનીએ, દેવદેવી ન માનીએ, સાવ સહેલું. એમાં ભૂખે નથી રહેવાનું કંઈ. તરસે ને દોરા ધાગા મંત્ર તંત્ર છોડી દઈએ, સાવ સહેલું છે. એમાં તો વ્યવહારે નુકસાન નથી કંઈ. એને પરમાર્થે તો અચિંત્ય લાભ છે. એટલે એ તો કરીએ, એટલું માનીએ એટલે આગળ જતા પછી એ બીમાંથી અંકુરો ફૂટશે. પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.